લોકોને જ્યારે જરૂર હોય, આ ગંભીરામાં બ્રિજ તૂટી ગયો, 20 જણાના મૃત્યુ થયા, એ જેના મૃત્યુ થયા એના ઘરે અટક પ્રમાણે સહાય આપવા મોકલો 1.5 કરોડની મોકલો. અટક પ્રમાણે નેતા એના ઘરે, જેના ઘરમાં આ આવ્યું છે દુઃખદ ઘટનાક્રમ, અને મુખ્યમંત્રી શું બોલ્યા? એક ગાળો તૂટ્યો છે કે બાકી કઈ વાંધો નથી. બેશરમીની અને બિનસંવેદનશીલતાની હદ જુઓ. મેં એમ કીધું કે ગાળો ભલે એક તૂટ્યો, પણ જેટલા માળા મેર્યા ને એના પરિવારનો આખો માળો તૂટ્યો છે એનું હું? કોઈની શરમ નથી. બ્રિજ તૂટી જાય છે ત્યાં સુધી કોઈની હાથ નથી ખુલતી. ઈ બ્રિજ નબળો છે એ બાબતની રજૂઆત ત્યાંના જાગૃત નાગરિકોએ, જિલ્લા પંચાયતના સભ્યોએ, ધારાસભ્યોએ બધાએ 2020 અને 21માં રજૂઆત કરી દીધી. બધાના કાગળિયા બહાર આવ્યા, તમે જોયા છે. 2021માં રજૂઆત થઈ ગઈ કે બ્રિજ નબળો છે, માણા મરે એમ છે, આનું કઈક કરો. માણા મર્યું નહીં ત્યાં સુધી ભાજપની સરકારની આંખ ન ખુલી. અને ચૂંટણી હોય તો અટક પ્રમાણે નેતા આપણા ઘરે આવે. હું તો તમારો છું ને, આપણે બધા હારે રહેવાનું, મામાનું માન રાખો, કિરીટનું જે હોય. હું કામ રાખવાનું? તમારું માન રાખીને ભાજપનો માણસ જીતી જાય, પુલ પડે ને મરી જાય તો શું કરવાનું? સરકાર તમને હેલ્મેટ પહેરાવે, આઈએસઆઈ માર્કા વાળું હેલ્મેટ જોશે, પણ બ્રિજ તમારો આઈએસઆઈ માર્કા વગરનો છે. હેલ્મેટ હો તો મારી નાખે. હેલ્મેટ આઈએસઆઈ માર્કા વાળું પહેરો અને બ્રિજ ઉપરથી પડે તો હેલ્મેટ બચાવી લે, મરી જાય. આઈએસઆઈ માર્કા વાળા થોડા બ્રિજે બનાવો, કા નથી બનાવતા? અટક પ્રમાણે નેતા ચૂંટણી ટાણે મોકલવા છે.